ને આપણું પ્રસિદ્ધ એક ઇતિહાસ ગવાહ છે કે સુરદાસ નામના એક સંત છે, બંને આંખે અંધ છે, જોઈ શકતા નથી, પણ એનું ભજન એટલું પ્રબળ છે, ભજનમાં બહુ પ્રબળ હતા. અનેક ભજનો સુરદાસે ગાયા છે. એક દિન આ સમયે કોઈના ઘરે સત્યનારાયણ ભગવાનની કથા હતી અને સુરદાસ મહારાજને એ બે વ્યક્તિ લેવા આવ્યા છે. બાબા, અમારે ત્યાં સત્યનારાયણની કથા છે, તમે ભજન ગાવા આવો. ને સુરદાસ મહારાજ એક હાથમાં એક તારો, બીજા હાથમાં લાકડી, એક તારો અને લાકડી લઈ અને કૃષ્ણ કૃષ્ણ એક જ ભરોસો. એ સાથે જાય છે અને ભજન ચાલુ કરે છે. ભગવાન કૃષ્ણના બહુ પદ ગાયા, અનેક ભજન ગાયા, પણ આંખના અંધ જોઈ શકે નહીં. સમય ઘણો જતો રહ્યો અને બધા જ લોકો સૂઈ ગયા. સુરદાસજીને થયું કે ઘણો સમય વ્યતીત થયો, કઈ અવાજ આવતો નથી, આ લોકો સૂઈ ગયેલા છે. માટે એક કામ કરો, આ કોઈને જગાડવા નથી, હું જાતે જતો રહું, કોઈને જગાડવા નથી. અને રાતના એ 12 વાગ્યા છે, અંધારી રાત છે, આંખે અંધ છે, કેમ જશે એકલા? પણ હાથમાં એક તારો અને એક લાકડી લઈ કૃષ્ણ કૃષ્ણ યાદ કરે છે. હે માધવ, હે ગોપાલ, હે ગોવિંદ, હે ગોવિંદ. હે માધવ, હે દયાળુ, હે કરુણા કરનાર, આ ભરોસો. અંધારી રાતમાં ચાલ્યા જાય છે અને સુરદાસજીના એ ચરિત્રમાં એવું લખ્યું છે કે આંખે અંધ છે, અંધારી રાત છે, રાતના 12 વાગ્યા છે અને સુરદાસજી ભૂલા પડે છે, રસ્તો ભૂલી જાય છે. પણ જેનું ભજન પ્રબળ હોય ને, એનો રસ્તો રાધે શ્યામ કરી દે છે. જેનું ભજન પ્રબળ હોય, ધીરે ધીરે જાય છે, આગળ એક કૂવો આવે છે, મુખમાં તો ગોવિંદનું નામ, હે ગોવિંદ, હે ગોપાલ, હે કૃષ્ણ. થોડા આગળ જાય તો સુરદાસજી કૂવામાં પડે અને એનું મૃત્યુ પણ થાય.
પણ સુરદાસજીના જેમ પગ ઉપડતા હતા ને તે તો મારા દ્વારકાધીશનું એ આસન ડોલવા લાગ્યું. રૂક્ષ્મણી પૂછે, પ્રભુ શું છે? દેવી, કાંઈ નહીં, મારે જવું પડશે. અરે પ્રભુ, રાત થઈ છે, તમારે શયન કરવાનો સમય છે. અને જેમ પગલા આગળ વધે એમ મારો ઠાકોર, મારો દ્વારકાધીશ ગભરાઈ જાય કે હું જલ્દી જાઉં, નહીતર સુરદાસ જો એ કુવામાં પડશે, મૃત્યુ પામશે ને તો મારું નામ બદનામ થાય. અને દ્વારકાધીશ થી એ ડોટ મૂકી એ કાળિયા ઠાકરે, અને જ્યાં સુરદાસજી એ કુવા ઉપર પગ દેવા જાય જી, ત્યાં સુરદાસજી નો હાથ પકડ્યો. સુરદાસજીએ પગ પાછો લીધો. કોણ? કે બાબા હું છું. તું કોણ? 5 વર્ષનો એક બાળક. એટલે પૂછે કે 5 વર્ષનો બાળક, આ રાત્રે 12 વાગ્યા છે, અત્યારે તું ક્યાંથી? સુરદાસજીને વાત કરતા કરતા દિશા બદલી દીધી ભગવાને. એક છેડો સુરદાસજીના હાથમાં લાકડીનો, બીજો કૃષ્ણના હાથમાં, અને વાતો કરાવતા કરાવતા જાય છે. એમાં સુરદાસજીને શંકા થઈ કે 5 વર્ષનું બાળક રાત્રે આ વિસ્તારમાં ન હોય. એટલે પૂછે કે તારું નામ શું છે ભાઈ? ત્યારે 5 વર્ષનો બાળક અમારો કનૈયો એમ કહે કે મારી માએ મારું નામ રાખ્યું જ નથી. તો તને બોલાવો કઈ રીતે? કોઈ પણ નામથી બોલાવો નહીં. સુરદાસજીની શંકા વધવા લાગી. કઈ કેટલા ભાઈઓ છો, કેટલા બહેનો છો, પિતાનું નામ શું છે, માતાનું, આ બધું પૂછવા મળ્યા. કારણ કે શંકા પડી આ 5 વર્ષનો બાળક નથી, આ અખિલ બ્રહ્માંડનો માલિક આ દ્વારકાધીશ છે. સુરદાસજીની નજર આંખથી અંધ હતા, પણ એનો હૃદયનો આત્મો કહે કે આ કૃષ્ણ છે. એટલે લાકડીનો છેડો પકડ્યો હતો ને, એ છેડો ધીમે 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 સુરદાસજી કૃષ્ણને પકડવા જાય છે. કૃષ્ણ વિચાર કરે કે પોતે અંધ છે, રાત્રિનું અંધારું છે, આ ધોળા દિવસે યશોદામાં દોડી દોડીને તૂટી જતી હતી, મને બાંધી શકતી નથી, આ કેમ પકડે મને? સુરદાસજીથી રહેવાનું નહીં. એટલે સુરદાસજી છે કૃષ્ણને પકડવા જાય છે. જ્યાં કૃષ્ણનો હાથ પકડવા જાય, કૃષ્ણ લાકડી મૂકી અને ખકડાટ હસતો કૃષ્ણ ભાગવા મળ્યો. અને ત્યારે સુરદાસ કહે, હે ગોવિંદ, સાંભળી લે, બલ જાની હૃદય છુડા, હે ગોવિંદ ઉભો રે, ઓળખી ગયો છું તું કૃષ્ણ છો. મને નિર્બળ જાણી, અંધ જાણી, મારો હાથ મૂકીને તો વયો ગયો. તારામાં જો તાકાત હોય તો એકવાર હૃદયમાંથી જા, તો હું માનું તને મર્દ છું. અને ત્યારે ભગવાન એ 5 વર્ષના બાળક દોડી અને સુરદાસજીને બાદ ભરી ગયા. બાબા, હું તમારા હૃદયમાંથી ક્યાં જાઉં? હું તમારા માટે તો ધરતી માટે આવું છું. પરિત્રાણાય સાધુ નામ.